જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો, આપણે જોઈએ છીએ ખેતી છે દિવસે ને દિવસે આધુનિક થતી જાય છે કે એટલે ખેતી છે એ દિવસે ને દિવસે ખર્ચા થતી જાય છે. કેમ કે આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે રાસાયણિક ખાતર અને દવાના ભાવ વધતા જાય છે અને આપણે જોઈએ તો આપણે ખેતીમાં પાક છે એના કઈ ભાવ વધતા નથી. તો આજે આપણે વાત કરવી છે, તમે જોવો છો કે આંબામાં છે અત્યારે કેરીઓ અને ફાલ આવવાનો સમય છે. તો આજે આપણે વાત કરવી છે કે આંબાના ફાલની અને આપણે ફાલ આવતો હોય ત્યારે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો. તો આપણે જોઈએ છીએ કે એગ્રો વાળા છે આપણને કહેતા હોય કે અત્યારે આંબામાં ફાલ આવવાનો સમય છે તો તમે આ દવા લઈ જાઓ. તો આ દવા છે આપણે આંબામાં એમ કહેવાય કે ફાલ આવવામાં સારો એવો ઉપયોગ થાય છે. તો મિત્રો આપણે જોઈએ છીએ કે આપણે એમ કહેવાય કે દેશી આપણે જો કોઈ હાથે દવા બનાવતા હોય તો એનાથી આપણે એગ્રોમાં દવા લેવા જવાની જરૂરત પડતી નથી. તો આજે આપણે વાત કરવી છે એવી એક દવાની કે જેથી આપણે આંબામાં છે એ ફાલ છે એટલે કે આંબામાં ફાલ આવવાનો સમય હોય ત્યારે જો આપણે ગોળ અને દૂધનો ઉપયોગ કરી અને એનો છંટકાવ કરી આપણે આંબામાં, તો એ છે આપણે ફાલ આવવામાં સારું એવું રિઝલ્ટ મળે છે. અને આપણે દૂધનો વાત કરવી તો દૂધમાં તો આપણે ઘણા બધા પાકમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કે દૂધ છે આપણે જોઈએ છીએ કે દૂધમાં એટલા બધા ગુણ હોય કે એમાં આપણે ઘણા બધા પાકમાં રોગ હોય તો રોગ પણ દૂધથી વયા જાય છે અને આપણે પાકમાં સારું એવું રિઝલ્ટ મળે છે. તો આપણે આંબામાં પણ આપણે ફાલ આવવાનો સમય હોય તો આપણે ત્યારે દૂધ અને ગોળનો ઉપયોગ કરી અને જો એનો છંટકાવ કરીએ તો આંબામાં આપણે ફાલ આવવામાં સારું એવું રિઝલ્ટ મળે છે. અને ફાલ તો આપણે શેનાથી આવતો હોય કે આંબામાં ફાલ આવવાનો સમય હોય ત્યારે એમ કહેવાય કે આપણે મધમાખીનું આગમન થાય તો આપણે આંબામાં છે એ ફાલ સારો આવતો હોય છે. તો આપણે એવા સમયે ગોળ છાંટવાનો વધુ આપણે ફાયદો જે છે કે જેથી આપણે ગોળનો છંટકાવ કરીએ તો આપણે આંબામાં છે એ મધમાખી આવવા લાગે અને આપણું ફ્લાવરિંગ છે એ સારું આવે, એટલે કે ફાલ છે એ સારો આવે. તો જો આપણે ખોટા ખર્ચા એટલે કે એગ્રોમાંથી દવા લેવા કરતા આપણે હવે દેશી પદ્ધતિથી જો આપણે આંબામાં તો છે જ, પણ એની કોઈ આપણે બાગાયત ખેતી કરતા હોય તો એમાં પણ આપણે ફાલ માટે એમ કહેવાય કે ગોળ છે એ બહુ જ ઉપયોગી છે. કેમ કે આપણે કોઈ પણ પાકમાં એક બાગાયત જ નહીં પણ આપણે કોઈ પણ ખેતી કરતા હોય કે જેમાં આપણે ફાલ એટલે ફૂલવાળી વસ્તુ હોય, ફૂલવાળી કોઈ પણ વસ્તુ હોય એમાં આપણે ફ્લાવરિંગ માટે આપણે એગ્રોમાંથી દવા લેવા જતા હોય તો એ દવા લેવા જવાની કોઈ જરૂર નથી. માત્ર આપણે ફ્લાવરિંગ માટે એટલે કે મધમાખીનું આપણા ખેતરમાં આગમન થાય તો એ સારી રીતે ફ્લાવરિંગ થતું હોય છે. તો આપણે મધમાખીનું આગમન થાય તો એના માટે જો આપણે પાકમાં ગોળનો છંટકાવ કરીએ તો આપણે ખેતીમાં છે એ મધમાખી આવતી હોય છે અને આપણે ખેતીમાં છે એ ફાલ આવવાનું આપણને સારું એવું રિઝલ્ટ મળતું હોય છે. તો આપણે ખોટા જો એગ્રોમાંથી દવા લેવા અને ખોટા ખર્ચા કરવા આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે ભાવ વધે છે ને આપણે પાકના ભાવ મળતા નથી. ને એક તો અત્યારે જોઈએ છીએ કે અત્યારે વાતાવરણ એવું થઈ ગયું છે કે પ્રદૂષણ વધી ગયું છે કે જેના લીધેથી અવારનવાર કમોસમી વરસાદ થાય છે તો એમાં પણ ખેડૂતોને ઘણું બધું નુકસાન થાય છે. તો આપણે જોઈએ છીએ કે આપણે ખેતીમાં આપણે ઘણા બધા ખર્ચા કર્યા હોય દવા ખાતરના, તો આપણે પાકમાં છે કમોસમી વરસાદના લીધેથી ઘણું બધું નુકસાન થયું હોય તો અત્યારે આપણે જોઈએ છીએ કે સરકારમાંથી ક્યારેક આપણને વળતર મળે છે, ક્યારેક મળતું નથી. અને એમાં પણ આપણે દવા ખાતરના ખર્ચા પણ ઊભા ન થાય એવું મામૂલી એવું વળતર મળે છે. તો આપણે દરેક ખેડૂતોને એક વિનંતી છે કે જો આપણે આવા દવા ખાતરના ખોટા ખર્ચા મૂકી અને ભલે આપણી પાસે અનુભવ ન હોય પણ કોઈ ખેડૂત છે
પ્રાકૃતિક ખેતી કરતા હોય એની પાસેથી આપણે પૂરતી માહિતી લઈ અને ત્યારબાદ આવી રીતે આપણે જાતે જ અને દવા બનાવી અને આપણા પાકમાં ઉપયોગ કરવી તો આપણને સારું એવું રિઝલ્ટ મળે. તો દરેક ખેડૂતને મારે વિનંતી છે કે આપણે પણ અન્ય પાકમાં પણ માત્ર આંબામાં જ નહીં પણ અન્ય પાકમાં આપણે ગોળ છે એ બહુ જ ઉપયોગી છે. આપણે જોઈએ છીએ કે ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હોય એટલે કે ગાય આધારિત ખેતી કરતા હોય એવા ખેડૂતો એ દવા બનાવવામાં ગોળનો ભરપૂર ઉપયોગ કરે છે અને આપણે ખેતીમાં છે એ ગોળ એક ઔષધિ રૂપ છે અને આપણે જોઈએ છીએ ખાવામાં પણ આપણે ગોળ કેટલો ઉપયોગી છે એટલો જ ગોળ આપણે જમીન માટે ઉપયોગી છે. તો આપણે ગોળ છે એ આપણે જમીનમાં સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. માત્ર ગોળ દૂધ એ જ નહીં પણ આપણે ગાય માતાનું ગૌમૂત્ર છે, છાણ છે, ગાય માતાની છાશ છે, દહીં છે, જાતે દવા બનાવી શકીએ છીએ. તો મિત્રો તમે પણ જો આંબામાં ફાલ આવવાનો સમય છે એટલે કે ગોળ દૂધનો ઉપયોગ કરજો અને ખોટા ખર્ચામાંથી બચજો. તો આપણે એમ કહેવાય કે સામાન્ય ખર્ચામાં આપણે એમ કહેવાય કે આંબામાં સારું એવું રિઝલ્ટ મળે છે. તો મિત્રો હવે આજના વિડીયોમાં બસ આટલું જ. મળતા રહીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.